શિયાળાની ઠંડી હોય ને એટલે રવિવારના દિવસે તો વાડી પ્રોગ્રામ બને. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ એક રાજકોટની ડીશ તૈયાર કરેલી છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળતા હોય છે, જેથી તમે વાડી પ્રોગ્રામમાં ગમે તે ડીશ બનાવશો ને તેનો ટેસ્ટ કાંઈક અલગ જ આવવાનો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે આ રીતે ચૂલો પેટાવી લીધો છે અને દાણાવાળા શાકભાજી છે ને તેને આપણે આ રીતે પોટલું વાળીને બાફવા માટે રાખવાના છે. તો આપણે અહીંયા વાલ, લીલા ચણા, વટાણા, વાલ, તુવેર એવા બધા મિક્સ દાણા લીધા છે. તમને જે શાકભાજીના દાણા મળે તે લઈ શકો છો. તો આ રીતે પાણીને આપણે ઉકળવા માટે રાખી દીધું છે અને બધું આપણે અહીંયા લીલું શાકભાજી લીધું છે, જેમાં આપણે રીંગણા, બટેટા, તમને જે લીલા શાકભાજી મળે તેનો ઉપયોગ અહીંયા ફ્રેન્ડ્સ તમે કરી શકો છો. ફ્લાવર છે, વાલોળ છે, તે જે શાકભાજી મળે તે અહીંયા લઈ શકાય છે. અને બધા શાકભાજીનું માપ આપણે અહીંયા 500 ગ્રામ રાખેલું છે. આટલા માપથી આપણે 20થી 25 વ્યક્તિઓના સર્વ કરી શકીએ એટલી વાનગી બનીને તૈયાર થશે. તો હવે સ્વાદ અનુસાર નમક ઉમેરીને આપણે બધા શાકભાજીને બાફવા માટે રાખી દઈશું. આ વાનગીની અંદર ફ્રેન્ડ્સ તમે કારેલો અને ભીંડા જેવા શાકભાજીનો યુઝ નહીં કરી શકો, બાકી બધા શાકભાજી તમે ઉમેરી શકો છો. તો આ રીતે વાડી અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગ્રીનરી વાળી છે, એટલે રસોઈ બનાવવાની પણ મજા આવશે ફ્રેન્ડ્સ અને આ રીતે પિકનિક પણ થઈ જશે. તો શાકભાજી બફાય છે ત્યાં સુધીમાં આપણે આગળની વાનગીની તૈયારીઓ કરશું, જેવા કે આપણે ડુંગળી, ટમેટાં, લસણ આ રીતે બધું ક્રશ કરી લેશું. શાકભાજીનું કટિંગ થાય છે ને ફ્રેન્ડ્સ, ત્યાં આપણે આગળ બીજી વાનગીની તૈયારીઓ કરીશું. તો આપણે અહીંયા લઈ લેવાનું છે એક મોટું વાસણ. તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દીધો છે ઘઉંનો જાડો લોટ, જે ભાખરી બનાવવા માટેનો લોટ હોય તે લોટ લીધેલો છે અને વજનમાં માપીએ તો 2 કિલો જેટલો લોટ છે. અને સાથે જ આપણે તેની અંદર 500 ગ્રામ જેટલો રવો ઉમેરી દેવાનો છે. લોટની અંદર આપણે આખું જીરું અને તલ ઉમેરીશું 2 ચમચી જેટલા, જેથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે. હવે આ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. સાથે સ્વાદ અનુસાર આપણે નમક પણ ઉમેરી દેશું અને 500 ગ્રામ જેટલું આપણે તેલનું મોણ આપી દેવાનું છે. અને આ રીતે હલકા હાથે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેશું. મોણ મુઠ્ઠી પડતું જ આપવાનું છે ફ્રેન્ડ્સ, જેથી આપણી વાનગી છે તે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય. તો લોટની અંદર આપણે જીરું, નમક, સફેદ તલ અને તેલનું મોણ આપીને બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. સાથે થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધી લેશું. ત્યાં સુધીમાં આપણા બધા શાકભાજી પણ સરસ બફાઈ ગયા છે. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે, લોટ બંધાઈ ગયો છે ને તેમાંથી આવડા લુવા તૈયાર કરી લેશું, નાના મીડિયમ સાઇઝના. અને આ રીતે થોડી એવી પૂરીથી જાડી એવી આપણે તેનો શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો થોડો લોટ બાંધતા જશું અને આ રીતે આપણે શેપ આપીને પૂરીથી થોડી મોટી સાઇઝની લુવા આપણે અહીંયા તૈયાર કરી લેશું. આ રીતે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. સાઈડમાં આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દેવાનું છે. જ્યાં સુધીમાં આપણે અહીંયા ચાપડી તૈયાર કરીએ છીએ ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો તેલ સારી રીતે ગરમ થઈ ગયેલું છે. તો હવે તેની અંદર આપણે એક આ રીતે ચાપડી ઉમેરતા જવાનું છે અને તેલમાં ઉમેરી દઈ પછી આપણે તેને તરત નથી પલટાવવાની. થોડી વાર માટે આપણે તેને થવા દેશું. થોડી વાર થશે ને પછી આપણે તેને પલટાવીશું. લગભગ 2 થી 3 મિનિટ માટે તો આપણે તેને થવા જ દેશું, પછી આપણે તેને પલટાવવાની છે. અને હલકો ગુલાબી કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને તળવાની છે. આ રીતે તેના ઉપર ક્રેક આવે ને એટલે સમજવાનું કે પરફેક્ટ એવી ચાપડી તૈયાર થયેલી છે. આ રીતે બનેલી ચાપડીને 3 થી 4 દિવસ સુધી ફ્રેન્ડ્સ તમે ફ્રીઝ વગર સ્ટોર કરીને ખાઈ શકો છો. જરા પણ ખરાબ નથી થતી અને આને તમે સફરમાં સાથે પણ લઈ જઈ શકો છો. તો તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે. તો હવે આપણે ચાપડીને બહાર કાઢી લેશું અને સેમ પ્રોસેસથી બાકીની ચાપડીઓ પણ તળી લેશું. તો અહીંયા માતાજીને પ્રસાદ તરીકે પણ આ ચાપડીનો નૈવેદ્ય ધરવામાં આવતો હોય છે ઘણી જગ્યાએ. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણી બધી ચાપડીઓ તૈયાર થઈ ગઈ છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણું બધું વેજીટેબલ બાફવા માટે રાખેલું હતું તે પણ સરસ બફાઈ ગયું છે. તો હવે તેને પણ આપણે એક બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા મરચાં તૈયાર છે અને ગ્રેવી માટે આપણે બધી જ સબ્જીને કટિંગ કરીને તૈયાર કરી લીધેલું છે. જો ચાપડીઓ બધી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ભરેલા મરચાં તૈયાર કરેલા છે. તો મરચાંને પણ આપણે સરસ ફ્રાય કરી લેશું. આ રીતે લીલા લસણ અને મસાલાથી ભરપૂર એવા ફ્રેન્ડ્સ આપણે ભરેલા લીલા મરચાં તૈયાર કરેલા છે. તો મરચાંને આપણે સારી રીતે તેલમાં આ રીતે સાતળી લેશું.
આ રીતે વાડી પ્રોગ્રામમાં બનેલી વાનગી ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ ટેસ્ટી એવું આજે આપણે આ વાડી પ્રોગ્રામમાં આ વાનગી તૈયાર કરેલી છે. તો હવે શાકનો વઘાર કરવાનો છે તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે તેલ લીધું છે. તેલ આપણે 500 ગ્રામ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે તેની અંદર સૌથી પહેલાં મીઠો લીમડો ઉમેરીશું અને બધા સૂકા ગરમ મસાલા ઉમેરી દઈશું. સાથે રાઈ જીરું પણ ઉમેરી દેવાના છે. સૂકા ગરમ મસાલામાં આપણે તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર અને સૂકા મરચાં લીધા છે અને રાઈ, જીરું અને હિંગથી વઘાર કરવાનો છે. તો આ રીતે આપણે વઘાર તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો સૌપ્રથમ આપણે ઉમેરીશું આદુ, મરચાં અને લસણ, જેને આપણે ચોપરમાં ક્રશ કરીને લીધેલ છે અને એનો વજન છે 250 ગ્રામ જેટલો. તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આદુ, મરચાં, લસણને સારી રીતે આપણે તેલમાં સાતળી લેશું 1 થી 2 મિનિટ માટે. પછી તેની અંદર આપણે ઉમેરી દેવાની છે 500 ગ્રામ જેટલી ડુંગળીને પણ આપણે ચોપરમાં ક્રશ કરીને લીધી છે, તેને ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે તેલમાં સારી રીતે સાતળવાની છે. પાણી ઉમેરવાની ઉતાવળ જરાય નહીં કરવાની. આ રીતે સરસ તેલમાં પહેલાં બધા મસાલાને સાતળવાના છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સારી રીતે સાતળાઈ જાય ને પછી આપણે ઉમેરી દઈશું તેની અંદર ભરપૂર માત્રામાં ઝીણું સમારેલું લીલું લસણ. અત્યારે સિઝન છે ને ફ્રેન્ડ્સ, એટલે આપણે લીલું લસણ ઉમેરેલું છે. સિઝન ન હોય તો તમે સૂકા લસણનું પ્રમાણ વધારી પણ શકો છો. આ રીતે મસાલાથી ભરપૂર એવી વાનગી આપણી બનીને તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો બધી વસ્તુ સતળાઈ ગઈ છે સારી રીતે. તો તેની અંદર આપણે ઉમેરી દઈશું 1 કિલો જેટલા ઝીણા સમારેલા ટમેટાં. હવે ટમેટાને આપણે સારી રીતે એકરસ ન થઈ જાય ને ત્યાં સુધી સાતળવાના છે. પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું ધાણા જીરું પાવડર અને હળદર પાવડર. હળદર પાવડર આપણે અહીંયા 1 થી 2 ચમચી જેટલો લીધેલો છે અને ધાણા જીરું પાવડર છે તે આપણે 50 ગ્રામ લીધેલું છે. સાથે જ આપણે ઉમેરી દઈશું ઊંધિયાનો મસાલો. તો આજે આપણે ફ્રેન્ડ્સ બનાવી રહ્યા છીએ ખૂબ જ સરસ ટેસ્ટી એવું ચાપડી ઊંધિયું સાથે ખવાતું ઊંધિયું. તો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે લીલું મરચું પણ ઉમેરેલું છે, એટલે લાલ મરચું છે તે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. તો હવે ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય, એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા જ દેવાની છે. સાથે સ્વાદ અનુસાર આપણે નમક પણ ઉમેરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી ગ્રેવી અહીંયા થઈ રહી છે. પણ પાણી ઉમેરવાની ઉતાવળ જરાય નહીં કરવાની. ટમેટાનું જે પાણી છે ને ફ્રેન્ડ્સ, તેની અંદર જ સરસ એવા આ મસાલા સતળાઈ જવાના છે. એટલે આપણે ઉપરથી અત્યારે કોઈ પણ બીજા મસાલા કે પાણી નહીં ઉમેરીએ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું અહીંયા ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે લઈ લેશું ફ્રેન્ડ્સ આપણે જે બાફેલા શાકભાજી હતા ને તે. જો ક્રશ કરવા હોય તો ક્રશ પણ કરી શકાય ને આ રીતે આખા પણ રાખી શકો છો. બધા દાણા અને શાકભાજી બાફેલા હતા તે સારી રીતે આ રીતના મિક્સ કરી દેશું. પહેલાં બધી વસ્તુ મિક્સ કરવાની, પછી જ આપણે ગ્રેવી માટે પાણી ઉમેરીશું. તો આ રીતે બધું જ શાકભાજી આપણે મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ ટેસ્ટી એવું આજે આપણે આ ઊંધિયું તૈયાર કરેલું છે. આ શાકભાજી બાફતી વખતે જે કંઈ પાણી બચેલું છે તે પાણીનો યુઝ કરવો હોય તો તે પણ કરી શકાય છે ફ્રેન્ડ્સ. અને ઉપરથી તમારે બીજું કોઈ પાણી ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે. તો આપણે શાકભાજી બાફતા જે પાણી બચેલું હતું તે થોડું એવું 1/2 લીટર જેટલું પાણી ઉમેરેલું છે, જેથી શાકની અંદર સરસ એવી ગ્રેવી થઈ શકે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ફ્લેવરફુલ એવું આપણું ઊંધિયું તૈયાર છે. તમારે જેટલી ગ્રેવી રાખવી હોય ને તે મુજબ પાણી ઉમેરવાનું છે. ચાપડી ઊંધિયું છે તે ફ્રેન્ડ્સ આ રીતે રસાવાળું જ હોય છે, એટલે આપણે તેની અંદર આ રીતે ગ્રેવી રાખેલી છે. હવે ગુજરાતી હોય એટલે આપણે તેની અંદર ખટાશ ગળાશ તો ઉમેરતા જ હોઈએ છીએ ફ્રેન્ડ્સ. તમને પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આપણે અહીંયા ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દઈશું. તો આપણું ઊંધિયું બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. ઊંધિયું બનીને તૈયાર થઈ જાય ને પછી જ તમારે તેની અંદર લીંબુનો રસ ઉમેરવાનો છે. તો હવે આપણું ઊંધિયું રેડી છે. તો લીલા ધાણાથી આપણે તેને ગાર્નિશ કરી લેશું. તો અત્યારે ભરપૂર માત્રામાં લીલા શાકભાજી મળી રહ્યા છે ફ્રેન્ડ્સ. તો એકવાર આ રીતે વાડી પ્રોગ્રામમાં બનતું ચાપડી ઊંધિયુંનો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. અને છેલ્લે ચાપડી ઊંધિયુંની જાન એવી આ વડી વગર તો ઊંધિયું અધૂરું જ હોય છે ફ્રેન્ડ્સ, એટલે આપણે તેની અંદર વડી ઉમેરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ આપણી ડીશ તો અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો આપણે અહીંયા સિંગ ટમેટાનું સલાડ રાખેલું છે, લીલી ડુંગળી, આ રીતે બનેલું કાઠિયાવાડી ઊંધિયું, ચાપડી અને ભરેલા લીલા લસણથી મરચાં તૈયાર કરેલા છે. તો આવી જાવ બધા જમવા. કેને ચાપડી ઊંધિયું પસંદ છે તે પણ કમેન્ટ જરૂરથી કરજો.